મારો જન્મ પાકિસ્તાનમાં થયો તો ત્યાં અમે છે ને માતાજીને માનતા નતા બાપા, એટલે ત્યાં પીરને પૂછતા હતા, એટલે પીર લાવ્યો છું બાપા. કયા છે? પીર સંધના છે બાપા. અમૃત બાપાની જય. બાપા બહેરામપુરા અમદાવાદ ખોડિયાલ નગરથી આવું છું. પત્નીને પેટની અંદર બહુ ગંભીર પ્રમાણની બીમારીઓ હતી. ડૉક્ટરો વારંવાર એક વખત કે તમારે ગાંઠ છે, કોઈ વખત તમને મસો છે. તો મને બાપા તમારા ઉપર મા ઉપર વિશ્વાસ રાખી મારી કુળદેવીને પ્રાર્થના કરી અને તમારા 5 રવિવાર માન્યા હતા કે હું અમદાવાદથી પગપાળા ચાલી અને માને જઈને પગે લાગી આવીશ મા. તો આજ છે ને એમને બિલકુલ સારું છે તબિયત એમની. તો હું 5 રવિવાર અમદાવાદથી પગપાળા ચાલીને આવ્યો છું. હવે આના સિવાય કોઈ મારી ભૂલ ચૂક થઈ હોય તો મા મને માફ કરજો. હા, એમને પેટની તકલીફ, એમને 2 વર્ષથી ગાયનિકની તકલીફ છે અને એમને છે ને બ્લીડિંગ કાયમ માટે ખૂન ચાલુ બાપા રહેશે. એટલે મહિનો થાય અને વળી દવાખાને જવું, વળી સારું થાય, વળી 15 દિવસ થાય ને વળી દવાખાને જવું, એટલે દવાખાનું બાપા મળતું નહીં એમનું. 5 રવિવારથી સારું છે. ભલે બસ બાપા, બીજું તમે જે કહો તે. બાપા જે મન તો ભૂલું મેં કેટલી એ કરી છે બાપા, તમે કેટલી ગણાવું? શું કર્યું? ભૂલો કેટલી એ કરી છે બાપા. ભલે પણ હવે તમે ઓધાર કરો. ભક્તિ કરું છું બાપા તમારી. ઈ તો બાપા અસલ મળે છે જે બરાબર માં કરજે. ચામુંડ માને બાપા બસ રોજ એ તમારી જોડે જોડે એમનું નામ ચાલુ જ છે બાપા. અને જે થાય એ કરું છું. ભલે ચાવણ માતાની થોડી ભક્તિ વધારે કરજે. હા બા. બાપા બહારથી છે ને મારો જન્મ પાકિસ્તાનમાં થયો તો ત્યાં અમે છે ને માતાજીને માનતા નતા બાપા, એટલે ત્યાં પીરને પૂછતા હતા, એટલે પીર લાવ્યો છું બાપા. કયા છે? પીર સંધના છે બાપા. કયા? કાદરશાહ પીર. કાદરશાહ પીર. હા, એ મારી દાદીને એમને છે ને ત્યાં તકલીફ પડી હતી, એટલે એ લોકો હનુમાનજી મહારાજની કૃપાથી એમને કહે તમે બેસાડો અમને, મને હું તમારા ઘરનું સારું કરીશ. એટલે અત્યારે મને કહે તમે હવે ભારતમાં જાવ છો પાકિસ્તાન છોડીને બેટા, એટલે તમે દાદાને જોડે લઈ જાઓ, દાદા તમારી સહાયતા કરશે. અને આપણી ચામુંડા કુળદેવી, ચામુંડા સિવાય બાપા બીજું કંઈ બતાવ્યું નહીં. મારા ગઈઢાએ મારા પરદાદા સુધીની મને ખબર છે, એમણે ઓનલી ફોર એક જ ચામુંડા પીર બેહાડ્યા. હા, પીરને બાપા અધર બેહાડ્યા છે. ક્યારે? અહીં અમદાવાદમાં, ઘરે નહીં. અને હું હાલ છે? કશું નહીં બાપા, દીવા ધૂપ કરું છું. અને જે ખાવાનું શું હાલો છો? ખાવાનું સાહેબ બાપુ ગળા ચોખા, જલેબી. સારું, એક કામ કરજે. હા બાપા. માતાજી જે માં કહી. એક કામ કરજે. તમારા જે ગુરુ કહેવાય, ગુરુ એરિયા ગુરુ જ કહેવાય તમારા. એમ એક કામ કરજે. હા, એના જન્નતે ફિરદોસ આપજે બાપા. અમદાવાદમાં બાપા બધે ગોત્યું. તું તારી રીતે તું જન્નતે ફિરદોસ લાય. બરાબર. અને તમારે જે ગુરુ બેઠ્યા છે એને થોડું દર રવિવારે થોડું કાપવાનું. બરાબર. થોડું દર રવિવારે હાલવાનું, થોડું. અને સાંજે 7 વાગે એક શ્રીફળ વધેરજે. અને તમને તારા ગુરુજી તને મળવા આવે, સફેદ બાંધેલું હોય, રૂમાલ બાંધેલો હોય સફેદ, તને મળવા આવે. તને તારા ગુરુ મળવા આવે ને પછી સધી માતાની વાત પણ પૂછવા આવજે. જોયાસ બાવાન ગુરુ જોયાસ? ના જોયા ના નહીં. હા, એવું ચિત્ર બા પાઘડી બાંધે છે ગુરુ, એ બરાબર છે બા. બરોબર જોય. એ બધા આઈન ગયા. હા હા, બધા આઈન ગયા છે મોટા બાવા પાએ. બરાબર. ફકીર ભાઈ આઈન ગયા બધા. એટલે તને સપનું આપશે, બાવાજી આવશે મસ્ત મસ્તાન થઈને, આમ સફેદ લુગડા ઝગમગ થતા હોય ને માથે બાંધેલું હોય, વાહ વાહ, સફેદ કપડા પહેર્યા હોય, સફેદ ધોતિયું પહેર્યું હોય આમ, અને માથે બાંધેલું હોય ને તને કે સધી માતા તમારે રહી જાય તો સધી માતાને મને પૂછવા આવજો. રવિવાર કરજો, 4 રવિવાર 5 રવિવાર તો જન્નતે ફિરદોસ એમને આલજો. એટલે હું કહીશ કે હવે તમારો સમય થયો, તમે સપનામાં જાઓ. એટલે તારા સપનામાં આવશે, અને તારા સપનામાં આવે એટલે પેલા તો ખુશ્બુ આવશે ને પછી બાવાજી આવશે, અને 2 જતા રહે ને પછી કાળકા માતા પાવાગઢ વાળી આવશે સપનું લઈને મેલડી છો. જો 4 રવિવાર 5 રવિવાર તો જન્નતે ફિરદોસ એમને આલજો. એટલે હું કહીશ કે હવે તમારો સમય થયો, તમે સપનામાં જાઓ.
એટલે તારા સપનામાં આવશે અને તારા સપનામાં આવે એટલે પહેલા તો ખુશ્બુ આવશે ને પછી બાવાજી આવશે અને બે જતા રહે ને પછી કાળકા માતા પાવાગઢ વાળી આવશે સપનું લઈને ઉમેરડી છો જય કાળી હો કાઢીને ધોરી હો કાઢીને દોડી કે દોડી કે સફેદ કપડા વાળી નડે કોઈ કે કાળા કપડા વાળી નડે હારે તમારા કરમ નહીં નડતા કરમ નડે નડે હા નડે કે નહીં અચ્છા ઘરની બહાર એક મારવાડી છે ચવાણા વાળો ઘરની બહાર નીકળેલ એક ચવાણા વાળો મળશે આમાં મારવાડી મારવાડી બરાબર મસ્ત ચવાણું વેચે છે 150 રૂપિયાનું લઈને આવજે ઉશિદ વંશપરા નદીના કંદરપિયા મેલડી છો આલોલી ગલીમ ઘુસીન ગલીમ હા હા માં છે ગલીમ ઘુસીને તારે મેં જોયું કે યાર હું બનાવો તારે હુંગીન જાઉં ને તાર ચવાણું બનાવતો હતો તારે હેડો થોડી ફાંકી મારીને જઈએ તારે મેં કીધું હેડો થોડી ફાંકી મારીને જઈએ તો થોડી ફાંકી મારીને તો સારું લાગ્યું એટલે પછી ઈમાનદારી વાપરવાની આમાં એટલે ઈમાનદારી વાપરવાની એટલે તું શોધીમાન મને પૂછવા આવે ને 150 રૂપિયાનું ચવાણું લઈને આવજે આમાં અને મારવાડ અને બેઠ્યો હોય ને એટલે મારવાડી પટલો સરખો જ એને કહેજે કે અમૃતની મેલડીએ કીધું કે તારી પાસે ચવાણું લઈને આવજે એટલે તાર પાસે ચવાણું લેવા આવ્યો છું બરોબર ને બરાબર એટલે મારા આશીર્વાદ છે એ જન્નતે ફિરદો થોડું હુંગાડજે એને હારું લાવજે જતો રહ્યો હાર્યો ના માં ના તો બરોબર એટલે એટલું કરજે એટલું કર તારું ગુરુ તને દર્શન દેશે ને સધીમાનું તને કહે છે કે સધીમાં હા એટલે પછી મને પૂછવા આવજે અને આવે એટલે પેલો ચવાણાવાળા પાસે થોડુંક ચવાણું લેતા આવજે 150 રૂપિયાનું આમાં